गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक નીચે આવી શકે. હવે હું આદરણીય પૂજ્ય શ્રી કુમારપાલભાઈ દેસાઈને નમ્ર વિનંતી કરું છું કે તેઓ શ્રી કાર્યક્રમનું સંચાલન પોતાના હસ્તક લઈ લે અને એમની સૂચના પ્રમાણે આપણે કાર્યક્રમની અંદર જોડાઈએ. સદગુરુ પ્રાસાદમાં બિરાજમાન એવા સંતો, મુમુક્ષુઓ અને સ્નેહીજનો, જીવનમાં લાખ ઘટના બને, 6 બને, પણ એમાંથી એક બેનું મનન હોવું જોઈએ. આ મનનની ઘટના એ આજે આરંભ થાય છે અને આપણે જાણીએ છીએ કે જિંદગીમાં ઘણા બનાવ બનતા હોય છે, પણ બનાવ અને ઘટના વચ્ચે એટલો ફેર છે કે બનાવ આજે બને છે અને ભૂલી જવાય છે, ઘટના બહાર બને છે અને પછી ભીતરમાં શરૂ થાય છે. આવી ભીતરની એક યાત્રા સૂત્રકૃતાંગમાં પરમાત્માએ કહ્યું છે, ઈળમેવ ખંજમ વિપાણ્યા. આ ક્ષણ જે વર્તમાનમાં વીતી રહી છે તે મહત્વપૂર્ણ છે ને માટે સાધકોએ એને સફળ બનાવવી જોઈએ. જીવનની એક એવી ક્ષણનો, જીવનની એક એવી ઘટનાનો, આંતરજીવનની યાત્રાના એક મુકામનો આજે આપણે પ્રારંભ કરીએ છીએ. પૂજ્ય શ્રી આત્માનંદજીના નમસ્કાર મંત્ર અને મંગળાચરણથી. देह सहित परमात्मा अरिहंत भगवान, देह रहित परमात्मा सिद्ध भगवान, आचार प्रधान सद्गुरुदेव एवा आचार्य श्री, ज्ञान प्रधान सद्गुरुदेव एवा श्री उपाध्याय श्री अने आत्म रत्न त्रय क्षमा आदि महान गुणोना आराधक एवा सर्व साधु भगवंतो तेमने आपणे भावपूर्वक नमस्कार करी अने तेमनी कृपा करुणा पामवानो अने तेमना गुणोने आपणा जीवनमां उतारवानो प्रयत्न करवारूप नमस्कार मंत्र आपणे बोलीशुं अने झीलीशुं.
ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો અજાયાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો અજાયાણમ નમો લોએ સબ સાહોણમ એસો પંચ નમોકારો સબ પાવપણાસણો મંગલાણમ ચ સંવેસિમ સબ પાવપણાસણો મંગલાણમ ચ સંવેસિમ પડમં હવૈ મંગલમ ઓમ નમો અરિહંતાણમ પડમં હવૈ મંગલમ ઓમ નમો અરિહંતાણમ. ભગવાનની વાણીની સ્તુતિ આપણે સૌ સાથે બોલીશું. નારાયણ 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 ભગવાન. તો ભગવાનની વાણીની સ્તુતિ સૌ સાથે બોલીશું. અનંત અનંત ભાવ ભેદથી ભરેલે ભલે અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાને છે સકળ જગત હિત કારેણે હારેણે મોહ તારેણે ભવાબ્ધે મોક્ષ ચારેણે પ્રમાણે છે ઉપમા આપ્યાને જેને તમારાખવે તે વ્યર્થ આપવાથે નિજ મતે માપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય દિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગોરો રાય તણી વાણી જાણી તેણે જાણી છે. સદગુરુ પ્રાસાદમાં સંતોની સહ ઉપસ્થિતિમાં સૌ ભેગા થયા હોય ત્યારે જિંદગીની દુઃખ યાતના વેદના ક્યાંય દૂર ચાલી જાય. કોઈ એમ કહે છે કે જિંદગી એ સહરાનું રણ છે, પણ એને માટે જેને સદગુરુનો પ્રસાદ નથી મળ્યો તેને માટે. પણ ક્યારેક સૌના જીવનમાં આવતી આફતો, ઝંખનાઓ, વેદનાઓ, મુશ્કેલીઓ, સંકટો પારાવાર હોય તોય, સહરાની ગમે તેટલી છાલક વાગે તોય, જ્યારે માણસને સદગુરુનો પ્રસાદ મળી જાય છે અને પ્રસાદ મળી જાય છે
ત્યારે એ સદગુરુનો પ્રસાદ મળે પછી જિંદગીની કોઈ વેદના માણસને કશું કરી શકતી નથી. સહરાની છાલકો એ પછી અમને ચાલશે. કવિ કહે છે કે જિંદગીમાં ભલે દુઃખો આવે ચાલશે, નાનું દુઃખ નહીં, સહરાના રણ જેવું ભયાનક વિષમ ભીષણ દુઃખ. કારણ કે શીખી જવા દો એક વખત તરબતર થવું. બસ અમને એક વખત અધ્યાત્મથી, અમને એક વખત અમારી અંતરયાત્રાથી તરબતર થવા દો. પછી જિંદગીમાં ગમે તેટલી છાલકો આવે તો અમારી એ મસ્તીને, અમારા એ આનંદને, અમારી એ તરબતર પરિસ્થિતિને કોઈ વાંધો નહીં આવે. બાહ્ય પરિસ્થિતિ સામાન્ય બની જશે અને માણસ અંદરથી સમૃદ્ધ બનશે. આવા સાધનાથી તરબતર એવા કોબાના ટ્રસ્ટી શ્રી જયંતભાઈને વિનંતી કરું આપણા સૌનું સ્વાગત કરે. ઓમ. પરમ પૂજનીય સંત મહાત્માઓ, આમંત્રિત મહેમાનો, ધર્માનુરાગી મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આજે આ શુભ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા તરફથી અને ડૉક્ટર રાજેશભાઈ સોનીજીના પરિવાર વતી હું આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આ ભૂમિ જ્યાં આપણે બેઠા છીએ, આ પ્લોટમાં લગભગ 25 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી આત્માનંદજીએ એક સંસ્થા સ્થાપી જેનું નામ હતું સત્શ્રુત સેવા સાધના કેન્દ્ર. તે વખતે બહુ થોડા ભાઈઓ બહેનો આ સંસ્થાનો ભાગ લેતા હતા. ત્યાર પછી ધીરે ધીરે ભાગ લેનારની સંખ્યા વધવા માંડી. એટલે 1982માં શ્રી રસિકભાઈ શાહ અમદાવાદના ભાઈ હતા, એમણે એક પ્લોટ આપણને ભેટ આપવામાં આવ્યો અને એ પ્લોટમાં આપણે આશ્રમનો સ્થાપના કરી. ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ, બીજા પ્લોટો લેવા માંડ્યા. ત્યાં આગળ સ્વાધ્યાય હોલ બનાવ્યો, ભગવાનનું મંદિર બનાવ્યું, સંત કુટીર બનાવી, ધર્મશાળાઓ બનાવી, ઘણા મકાનો બનાવ્યા જે આપણે બધાને ખબર છે. શ્રી રાજેશભાઈ પૂજ્ય શ્રી ડૉક્ટર સાહેબના આત્માજી સાહેબના દીકરા, એમણે આ પ્લોટમાં પછી વિચાર કર્યો કે અહીંયા એ જ પ્રમાણે આવો સ્વાધ્યાય હોલ થાય તો અમદાવાદના ઘણા ભાઈ બહેનોને લાભનું કારણ થાય. તો એમણે આ બનાવ્યો. અહીંયા જે 3 ડેરીઓ દેખાય છે એમાં વચલી ડેરીમાં ભગવાન મહાવીર, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરની સ્થાપના થશે, ચિત્રપટની સ્થાપના થશે. ત્યાર પછી ડાબી બાજુ એમના જ આમનાયમાં એમના જ ભગવાન જે કુંદકુંદ સ્વામી પરંપરામાં તેમની સ્થાપના થશે. અને જમણી બાજુ જે આ યુગના પરમ તત્વજ્ઞ મહાજ્ઞાની એવા પરમ કૃપાઉદેવ શ્રીમદ રાજચંદ્રજીની સ્થાપના કરવામાં આવશે. જ્યારે સ્થાપના થશે ત્યારે આપણે બધા ઊભા થઈશું, મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરીશું. ખાસ મારે વિનંતી એ જ કે અમદાવાદ શહેરના ભાઈ બહેનો આ જે હોલ બનાવવામાં આવ્યો છે એનો ખાસ લાભ લે, જેથી આપણા આત્માનું કલ્યાણ થાય. ઓમ. એક ઘટના બની 1975ની 9મી મે. આજ પુષ્પવિલાના મકાનમાં સતશ્રુત સાધના કેન્દ્રની સ્થાપના થઈ અને પછી એ સતશ્રુત સુંદર પુસ્તકો દ્વારા ઠેર ઠેર પ્રસર્યું. એ સેવા શિક્ષણ, સંસ્કાર અને શુશ્રૂષા રૂપે ચાલી અને એ સાધના વિદ્યા ભક્તિ આનંદધામના રૂપમાં ફેરવાઈ ગઈ. પુષ્પવિલાના પુષ્પનો પમરાટ પૂજ્ય શ્રી આત્માનંદજી દ્વારા ગુજરાત, ભારત અને એથી આગળ સમગ્ર વિશ્વમાં ફેલાયો. આ 1975ની એ 9મી મે
જ્યારે સ્થાપના થઈ, પુષ્પવિલામાંથી એ ગંગોત્રીનો પ્રારંભ થયો. આજે આપણે જાણીએ છીએ કે ગંગોત્રીમાંથી ગંગાનું સર્જન થયું છે. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા ગંગોત્રી હિમાલયમાં છે અને ગંગા કાશીમાં છે. આજે અહીં બંને એક સાથે જોવા મળે છે અને એવા વિરલ સંયોગને આપણે આજે આ સ્થાપના વિધિ દ્વારા હૃદયના ઉમળકાથી, ભક્તિના ભાવથી ભીંજવી દઈએ. સૌ પ્રથમ ભગવાન મહાવીર સ્વામીના ચિત્રપટની સ્થાપના પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ કરશે અને એમની સાથે એમને સહયોગ આપશે શ્રી જયંતભાઈ શાહ, સંસ્થાના પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી, અને એથી વિશેષ વર્ષના 8 મહિના તો કોબામાં રહીને એની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જનારી વ્યક્તિ. એમની સાથે એક બીજી વ્યક્તિ છે, એ છેક ન્યુયોર્કમાં વેસ્ટ કોસ્ટમાં રહેતા પ્રફુલભાઈ લાખાણી. એક બહુ અદ્ભુત દંપતી છે બંને, પ્રફુલભાઈ અને સુધાબેન, અને એ વેસ્ટ કોસ્ટના મુખ્ય મુમુક્ષુ અને ત્યાંના વ્યવસ્થાપક છે અને એક આ પ્રવૃત્તિ સાથે અંતરંગ રીતે જોડાઈ ગયેલી વ્યક્તિ છે. એક વ્યક્તિ એવી પણ છે કે જે પુષ્પવિલામાં હતી, જેને પુષ્પવિલામાં આ વ્યાખ્યાનો સાંભળેલા અને આજે પણ ઉપસ્થિત છે. એ શ્રી અનુપમભાઈ ગ્રેજ્યુએટ થયા તે પહેલાં પૂજ્યશ્રીના સત્સંગમાં હતા. સુંદર ભક્તિ અને સ્વાધ્યાય ધરાવતા અનુપમભાઈ આ વખતે લંડનમાં પર્યુષણ પર્વની આરાધના માટે પણ ગયા હતા. તો મારી વિનંતી છે કે જ્યારે ભગવાન મહાવીર સ્વામીના ચિત્રપટની સ્થાપના પરમ પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ કરે ત્યારે જયંતભાઈ શાહ, પ્રફુલભાઈ લાખાણી અને અનુપમભાઈ શાહ એમના સહયોગમાં રહે. સકળચંદભાઈ વખારી આપણા સૌના સ્નેહી એ સ્તુતિ કરશે અને મંત્ર જાપ કરશે. શાસ્ત્રીય સંગીતમાં ડૉક્ટરેટની પદવી જેમણે મેળવી છે અને અમદાવાદની બહુ મુખ્ય સંસ્થા ગાંધર્વ મહાવિદ્યાલય, સંગીત વિદ્યાલય, એમાં એક બહુ જ મહત્ત્વનું ભૂમિકા ભજવતા શેફાલીબેન અને આપણા સ્નેહી શ્રી જ્યોતિન્દ્રભાઈ દોશી. તો આ સ્થાપના વિધિના કાર્યને સંપન્ન કરવા માટે વિનંતી કરું છું. परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव,
परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव 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 परम गुरु परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव 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 परम गुरु निर्ग्रंथ परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव परम गुरु निर्ग्रंथ सर्वज्ञ आन की जय। भगवान की जय। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव 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 अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धेश्वरा आचार्यो जिनशासनो प्रभुतयो श्रीचक्रिणो द्वादश। ओम ह्रीं श्री वितराग सर्वज्ञ परमेष्ठिने अत्र अत्र तिष्ठ स्थापनम जय। बोलो श्री महावीर भगवान की। परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव 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 परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव
પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, 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 પરમ ગુરુ નિર્ગ્રંથ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, 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 પરમ ગુરુ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. भवताप हरता शांति करता मुक्ति मार्ग स्फुटकरं निज दिव्यानुभव आत्म सुख कर नमो वीर जिनेश्वरं प्रकाशता प्रभु ध्यान ध्याता ध्येय गुण कर शोभितं सर्ववांछित पुरजिनवर नमो वीरजिनेश्वरं नमो वीरजिनेश्वरं नमो वीरजिनेश्वरम्. भगवान की जय, न की जय. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ની સ્તુતિ પછી હવે બીજી સ્થાપન વિધિ છે પૂજ્ય કુંદકુંદ સ્વામીના ચિત્રપટની. આ સ્થાપન વિધિમાં પ્રવીણભાઈ મહેતા સહયોગ આપશે, જે લોસ એન્જલિસ યુએસએમાં એન્જિનિયર તરીકે કામ કરે છે અને છેલ્લા 12 વર્ષથી એમનું સમગ્ર કુટુંબ ધર્મના રંગથી રંગાયેલું છે. એવા જ બીજા એન્જિનિયર લોસ એન્જલિસમાં જ વસતા ધર્મ અને સ્વાધ્યાયમાં રત એવા શ્રી મહેન્દ્રભાઈ ખંધાર અને રજનીભાઈ મોદી પણ આમાં સામેલ થશે. અને શ્રી કનુભાઈ પટેલ કે જે છેલ્લા 17 વર્ષથી પૂજ્યશ્રીના સત્સંગમાં આવે છે, ધર્મ સેવા અને સ્વાધ્યાયમાં ઊંડો રસ લે છે. જેમ પ્રથમ ચિત્રપટ વખતે છેલ્લા 40 વર્ષથી સ્વાધ્યાય પ્રેમી શ્રાવકની ચર્યા પાળનાર ભગવાન મહાવીરની વાણીના હિમાયતી એવા શકરચંદભાઈ વખારિયા પાસેથી આપણે સ્તુતિ સાંભળી હતી. હવે એવી સ્તુતિ શ્રી કુકુળભાઈ શાહ પાસેથી આ સમયે સાંભળીશું અને મંત્ર જાપ કરશે શેફાલીબેન અને જ્યોતિન્દ્રભાઈ દોશી અને સ્થાપન વિધિ કરશે પૂજ્ય શ્રી આત્માનંદજી. તો આપ સૌને વિનંતી છે કે એ માટે પૂજ્ય શ્રી આત્માનંદજી, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, રજનીભાઈ, કનુભાઈ તેમને ચિત્રપટની સ્થાપના વિધિ માટે વિનંતી કરું છું. અન્ય સંતો અને મહાનુભાવોને પણ આમાં સામેલ થવા માટે વિનંતી છે.
सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु। नमो सिद्धाचार्य उपाध्याय सर्व साधु। ओम श्री परमात्मने नमः। ओम श्री सद्गुरुदेवाय नमः। ओम પરમાત્મા મહાવીર સ્વામી પ્રભુજીની ચિત્રપટની સ્થાપના પછી હવે તેમની પરંપરામાં આજથી લગભગ 2010 વર્ષ પહેલા થયેલા એવા અપ્રમત્ત યોગીશ્વર અને સમયસાર પ્રવચનસાર આદિ પરમાગમોના કરતા 84 બાહુડના રચનાર અને જેમનું વર્ણન આપણા જેવા પામરીઓ જેમ પરમાત્માનું વર્ણન કરી શકતા તેમ આપણે તેવા પરમ ગુરુઓનું વર્ણન કરવાને પણ આપણી પાસે તેમના દ્વારા મૂળ ભગવાનના સિદ્ધાંતો તે પ્રતિપાદિત થયેલા છે. તેમની દિવ્ય વાણીના કૃપા પ્રસાદથી આ દિનનું જીવન પરિવર્તન થયેલું છે. અનેક મહાપુરુષોએ એમની વંદના કરેલી છે. એમાં વૃંદાવનદાસજીની પ્રસિદ્ધ છે, આખી બોલતો નથી. જાસ કે મુખાર બિંદ સે પ્રકાશ ભાસ વૃંદ સ્યાદ બાદ જૈન બૈન ઇન્દુ કુંદ કુંદ સે तास के अभ्यास ते विकास भेद ज्ञान हो मूढ़ सो लखई नहीं कुबुद्धि कुंद कुंद से वगैरह करीने हुए न है न होएंगे मुनिंद्र कुंद कुंद से. ये तो दरेक ने એવું તો હોય કે મારા ગુરુ જેવા દુનિયામાં કોઈ ગુરુ નથી, એ સ્વાભાવિક છે. તો એવા પરમ ગુરુ અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય ભગવાન તેમને મન વચન કાયની શુદ્ધિથી પ્રણામ કરી આપણે ઓમ सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 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 સહજાત્મ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ 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 પરમ ગુરુ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ 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 પરમ ગુરુ ગુરુ સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આ ચિત્ર જો કે કાલ્પનિક લાગે છે, પણ ઐતિહાસિક દ્રષ્ટાંતો અને શિલાલેખના પ્રમાણો જોતા એ કાલ્પનિક નથી. તેઓ અને જેમ અનેક મહાન પુરુષો વનવાસી હોય છે અને નિરંતર નિજાનંદની મોજ માણે છે, એ પૂર્વે રાજા મહારાજા અને નગર શેઠ હોય છે. એવા જ મનુષ્યો આટલી સર્વોત્તમ અનુભવમાં ના લઈ અને આપણું જીવન સફળ બનાવીએ, એ જ આપણા જીવનને માટે એક અનુપમ મનુષ્ય ભાવનો લાવો. ઓમ શાંતિ શાંતિ. નમો દુર્વાર રાગાદી વૈરીવાર અર્હતે યોગીનાથાય મોક્ષ માર્ગસ્ય નેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધૈ. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ જિનેશ્વર. आज की जय. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ત્રીજું ચિત્રપટ પરમ કૃપાળુ દેવનું. બીજા ચિત્રપટ વખતે આપણને એક સ્મરણ થયું કે કુંદ કુંદાચાર્યનું પુસ્તક 3 રત્નો એ પૂજ્યશ્રીએ વાંચ્યું અને એનાથી એક અધ્યાત્મની યાત્રા શરૂ થઈ. અનેક વ્યક્તિઓની અધ્યાત્મની યાત્રા જ્યાંથી શરૂ થઈ છે તેવી મહાન વિભૂતિનું ચિત્રપટ હવે આપણે એની અનાવરણ વિધિ કરીશું. ત્યારે લંડનના મુમુક્ષુ ભક્તિવાન શ્રદ્ધાવાન અને અત્યંત સ્નેહાળ શ્રી વિનયભાઈ શાહ છેલ્લા 15 વર્ષથી પૂજ્યશ્રીના સંપર્કમાં રહેલા અને 4-5 મહિના કોબામાં રહીને સેવા આપતા શ્રી જયંતિભાઈ શાહ અને કદાચ જેમના વગર અમારું આ નાવ ચાલે નહીં એવા જયતીન્દ્રભાઈ દોશી, શાસ્ત્રના પણ ઊંડા એટલા જ અભ્યાસી. આ 3 મહાનુભાવો ઉપરાંત આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આદરણીય શ્રી સૂર્યકાંતભાઈ શેઠ અને જેમની મારા ઉપર, અમારા ઉપર, મારા કુટુંબ ઉપર અપાર પ્રીતિ છે. સદાય વાત્સલ્ય જેમનું મળેલું. બાપનું સ્મરણ કરીએ એવા જ એક બીજા બાપનું સ્મરણ કરીએ એવા પૂજ્ય બાપુજી અને એ શ્રી સાયલા કેન્દ્રના પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે. આ સૌને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આપ પધારો અને શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટના સ્થાપના વિધિમાં અમને સહયોગ આપો. આ પ્રસંગે સ્તુતિ ગાશે શેફાલીબેન શાહ અને મંત્ર જાપ કરશે જ્યોતિન્દ્રભાઈ દોશી. અરુણભાઈ કરશે. વાણીતા હરે અમૃત સરખી સાર વળી તુજ મુદ્રા પૂર્વ છે ગુણ ગણ રત્ન ભંડાર રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ ઓ રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ જે જન જાણે ભેદ તે કરશે ભવ છે ઓ
જાણે ભેદ તે કરશે ભવ છે. મમ સદગુરુ ચરણ સદા શરણમ. 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 મમ સદગુરુ ચરણ સદા. મમ સદગુરુ ચરણ સદા શરણમ. મમ સદગુરુ ચરણ. મમ સદગુરુ ચરણ સદા શરણમ. 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 મમ સદગુરુ ચરણ ઓમ સદા. ઓમ ઓમ. સદગુરુદેવ કી જય. પરમ કૃપાળો દેવ કી જય.
આ ચિત્રપટ જેની આપણે સ્થાપના કરી છે તે આ યુગના એક મહાન અધ્યાત્મ પ્રવર્તક રહેલા છે. ગાંધીજી, કાકા કાલેલકર, આનંદ શંકર, બાઉભાઈ ધ્રુવ, પંડિત સુખલાલજી વગેરે અનેક મહાન વ્યક્તિઓ તેમનાથી પ્રભાવિત થયેલી છે અને તેમના માધ્યમથી શ્રી સૌભાગભાઈ, શ્રી લઘુરાજ સ્વામી, શ્રી અંબાલાલભાઈ વગેરે મહાપુરુષો પણ તત્વને પામેલા છે. તેઓનું વિપુલ સાહિત્ય ગુજરાતીમાં ઉપલબ્ધ છે. આપણી સંસ્થા પણ તેમના નામથી ચાલે છે અને એમના નામથી ચાલતી એવી સંસ્થા શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા, એના દ્વારા જ આ સાધના પ્રસાદ અથવા સદગુરુ પ્રસાદ તેની પ્રેરણા મળેલી છે. માટે આવા મહાપુરુષો જે યુગે યુગે થતા રહ્યા છે તેને આપણે આપણા જીવનમાં એમની જે સૂક્ષ્મતર વાણી છે, જે સીધી આત્મા તરફ લઈ જાય છે, જો કે તે આ કાળે જનતાને એકદમ માફક ના આવે દેશકાળને લીધે, પરંતુ જે મુમુક્ષુ છે, જે આત્મકલ્યાણ કરવા માગે છે, જેને આત્માનો અનુભવ કરી અને સંસારના દુઃખોથી છૂટી અને આત્મજ્ઞાન, આત્મસમાધિ પ્રાપ્ત કરવા છે, તેને ગદ્ય પદ્યમાં વિશાળ સાહિત્ય તેઓનું ઉપલબ્ધ છે. તે મળી શકશે, કોબાથી પણ મળી શકશે, અહીંયાથી પણ મળી શકશે. તો આવા મહાપુરુષો, તેમનું યોગબળ આપણા સૌના આત્માનું કલ્યાણ કરો અને આપણે બધા તેઓના પગલે પગલે ચાલી અને આપણા જીવનને ધન્ય બનાવીએ, મનુષ્યભાવને કૃતાર્થ કરીએ તેવી ભાવના સહિત બોલો પરમ કૃપાળો દેવ કી જય. ઓમ. मम सद्गुरु चरण सदा शरणं 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 આજે આ પ્રસંગે જે સંતો ઉપસ્થિત રહ્યા છે એમનું આપણે હૃદયથી અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. અને કેટલીક ઉપસ્થિતિ એવી હોય કે જે આપણે માટે કોઈ મોટા ભાગ્યનો અવસર હોય. અથર્વવેદમાં એક સ્થળે એમ કહ્યું છે કે તમારી બધી દિશાએથી વાયુઓને આવવા દો. માણસ એક બારી રહી, એક બારી ખોલી, એક સંપ્રદાયની નજરે જુએ તો
તો કદાચ જગતનું સનાતન સત્ય અને એકાંત દ્રષ્ટિએ પ્રાપ્ત ન થાય. પણ સર્વગ્રાહી દ્રષ્ટિથી, સર્વધર્મ સમભાવની દ્રષ્ટિથી જુએ તો એને ઘણું જાણવા મળે. જેમણે આવો સર્વધર્મ સમભાવ પોતાના વિચારમાં અને આચારમાં ઉતાર્યો છે એવા પૂજ્ય શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે પાટણ અને સાગોડિયાના ક્ષેત્રમાં એમનો જે આશ્રમ છે, 35 વર્ષથી સેવા, સાધના અને સદબોધમાં કાર્યરત છે. અને એ આશ્રમ કેવો છે? શું કોઈ વ્યક્તિનું મંગલ કરનારો છે? ના. કોઈ પ્રજાનું મંગલ કરનારો છે? ના. એ આશ્રમનું નામ છે સર્વમંગલમ. એવા સર્વમંગલમ આશ્રમના પ્રણેતા પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબનું સ્વાગત કરશે ડૉક્ટર રાજેશભાઈ સોનેજી. સદગુરુ દેવ કી જય. આમ અમદાવાદનું નામ વ્યવહારમાં જુદી રીતે લેવાતું હોય છે, આપણે સૌ જાણીએ છીએ. અમદાવાદીની એક છાપ હોય છે. ધનયોગ એને પ્રિય હોય છે. પણ આવા ધનયોગના નગરમાં જેમણે મહાયોગની યજ્ઞ કર્યો છે, અને એમ કહીએ કે યોગની વાત આવે, યોગ વિદ્યાની વાત આવે, અધ્યાત્મની વાત આવે, આરોગ્યની વાત આવે, અને આ અમદાવાદમાં સૌની જીભ ઉપર એક નામ ચડી જાય, એ છે પૂજ્ય શ્રી મનુવર્યજીનું. છેલ્લા 53 વર્ષથી તેઓ આ યોગ સાધના દ્વારા આ શહેરમાં, ગુજરાતમાં અને સર્વત્ર એક મોટું કામ, એક મહાયોગ યજ્ઞ કરી રહ્યા છે. અને આટલી જૈફ વયની ઉંમરે પણ પૂજ્ય શ્રી પ્રત્યેના પ્રેમ ભાવને કારણે, આદર ભાવને કારણે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. અને ત્યારે આપણે એમ કહીશું કે સાધન સંપન્ન બનવા દોડતા શહેરને આ સાધના સંપન્ન બનાવતા યોગી, જેને સાદા અર્થમાં અમે સૌ યોગના ભીષ્મ પિતામહ કહીએ છીએ, એવા પૂજ્ય શ્રી મનુવર્યજીનું સ્વાગત કરશે આદરણીય શર્મિષ્ઠાબેનના વ્યક્તિત્વ વિકાસમાં પણ આદરણીય મનુવર્યજીનો ફાળો છે. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય શ્રી આત્માનંદજીના વ્યક્તિત્વના વિકાસમાં, એમના કાર્યમાં શર્મિષ્ઠાબેન એ એક શ્રદ્ધા, સેવા અને સૌમ્યતાની મૂર્તિ છે. સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર હવે હોવા છતાં આપણે સૌ જાણીએ છીએ સાધનામાં અને સર્વ કાર્યોમાં રસ રહે છે. આવા શર્મિષ્ઠાબેન આપણા યોગના ભીષ્મ પિતામાં મનુવર્યજીનું સ્વાગત કરશે. ગુરુદેવ કી જય. સઘળું જુએ અને સર્વને જુએ તે સંત. અને એવા કોઈ વિરલ સંત હતા પૂજ્યપાદ સ્વામી શ્રી શિવાનંદજી. એમના શિષ્ય, એટલા જ મહાન વક્તા, મર્મી, જ્ઞાની, ગીતાના પરમ અભ્યાસી એવા ચિદાનંદજી સ્વામીના કૃપાપાત્ર એવા સ્વામી અધ્યાત્માનંદજી અહીં બિરાજમાન છે. દેશ વિદેશમાં સેંકડો યોગ શિબિરો દ્વારા એમણે યોગ સાધનાનો પ્રચાર કર્યો છે. આજે પણ તેઓ અમદાવાદમાં હોય છે ત્યારે વહેલી સવારે 4-4:30 વાગે લોકો નીકળી અને એમની શિબિરમાં એ યોગ સાધના માટે આવે છે. યોગી છે, સાથે કવિ પણ છે.
શાસ્ત્રજ્ઞ છે, સાથે સંગીતકાર પણ છે. આમ તદ્દન વિભિન્ન પ્રતિભાઓનું સુભગ મિલન એ અધ્યાત્માનંદજીમાં જોવા મળે છે. આવા મહાન ભારતીય સંત, અને એ પણ કેવા ગુજરાતની ભૂમિ આપેલા સંત, એમને જોઈએ ત્યારે લાગે છે કે સામાન્ય રીતે માણસની હામાં હા ભેળવતા સૌને આવડે છે. એક માણસ કોઈ કહે અને આપણે હા પાડી દઈએ, માણસની હામાં હા ભેળવતા સૌને આવડે છે. પણ આ મહાન યોગીએ ઈશ્વરની હામાં હા ભેળવી છે. એવા મહાન યોગી સ્વામી શ્રી અધ્યાત્માનંદજી, એમનું અભિવાદન અને સ્વાગત કરવા માટે હું મનહરભાઈ જસવાણીને વિનંતી કરું છું. એક સૂચના છે, ગાડી નંબર GJ18-383 GJ18383 એને જેની ગાડી